છે તમે કઈ જ્ઞાતિમાં જન્મ લો છો એ મહાન નથી, તમે કેવું કર્મ કરો છો એ મહાન છે. સંસારમાં કોઈ જ્ઞાતિથી મહાન નહીં થાય, માણસ કર્મથી મહાન બને છે. તમારી પાસે કેટલી સંપત્તિ છે એ અગત્યનું નથી, પણ તમારી સંપત્તિ કેવા કામમાં વપરાઈ રહી છે એ અગત્યનું છે. આજે મને કહેતા આનંદ થશે કે જેણે જેણે પણ આ રામરોટી અન્નક્ષેત્રની આ ભાગવત કથામાં પોતાની સંપત્તિ વાપરી છે, સમજો તમારાથી ધનવાન બીજો કોઈ નથી આ સંસારમાં. જેણે જેણે પોતાની સંપત્તિનો સદવ્યય કર્યો છે. એ સપ્તમ સ્કંદની કથા પ્રહલાદ ચરિત્રને પ્રહલાદને ઉગાર્યો. હવે તમને એક છેલ્લી વાતનો સંદેશો આપી દઉં કે સાચો વૈષ્ણવ કોને કહેવાય. ભગવાને પ્રહલાદને પૂછ્યું, પ્રહલાદ માગી લે, તને શું આપું? પ્રહલાદ કહે છે, પ્રભુ કંઈ નથી જોઈતું મારે તમારી પાસેથી, તમે મળી ગયા પછી બીજું જોઈએ શું મને? અને કદાચ ભગવાન પાસે માગવાનો વારો આવે ને વાલા સ્વજનો, તો એટલું જ માગજો કે ઠાકોરજી તમારી પાસે જે માગવું જોઈએ ને એ માગવાની બુદ્ધિ અમને આપી દો. તમારી પાસે શું માગવું એ વિચારધારા અમને આપી દો. જો તમારે આપવું હોય તો વારે વારે તમારા દાસ બનાવીને રાખો. અર્થ ન ધર્મ ન કામ રુચિ ગતિ ન ચહું નિર્વાણ જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન. મને જન્મો જન્મ રામના ચરણની સેવા મળે એવી કૃપા કરી દો મારા ઉપર. અર્થ ન ધર્મ ન કામ રુચિ, મારે અર્થ પણ એટલે કે પૈસો પણ ન જોઈએ, મને બીજો કોઈ ધર્મ નથી જોઈતો, મને કોઈ કામના ન જોઈતી, અને મારે ગતિ તો જોઈતી જ નથી. ગતિ ન ચાહવું નિર્વાણ, જોઈએ છે તો એક જ વરદાન જોઈએ છે, જન્મ જન્મ રતિ રામ પદ. મારે દરેક જન્મમાં રામના પદની સેવા મળે. અને એટલે જ વ્યાસ ભગવાન કહે, તુલસીદાસજી કહે, જન્મ જન્મ રતિ રામ પદ. અને ભાગવતના રચયિતા ભગવાન વ્યાસ કહે, ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભુ. નાથ, આપવું હોય તો એટલું જ આપી દો, અમને ભવે ભવ તમારી ભક્તિ મળે, તમારો દાસ બનીને રહીએ એટલી કૃપા કરી દો મારા ઉપર. ભગવાને કીધું, પ્રહલાદ માગ. શું આપું? પ્રહલાદે ના પાડી. બીજી વાર ભગવાને આગ્રહ કર્યો, માગી લે. બીજી વાર ના પાડી. ત્રીજી વાર આગ્રહ કર્યો એટલે પ્રહલાદે કીધું, એક કામ કરો, તમારે આપવું હોય તો મારા પિતાજીને તમારું ધામ આપી દો. એણે તમારો બહુ વિરોધ કર્યો છે ભગવાન, મારા પિતાજીને તમારું ધામ આપી દો. ભગવાને કીધું કે પ્રહલાદ, તારા જેવો દીકરો જે કુળમાં ઉત્પન્ન થાય એના પિતૃઓને મારું ધામ મળ્યા વગર રહે જ નહીં કોઈ દિવસ. આનો અર્થ છે, જે ઘરમાં ભગવાનનો ભક્ત જન્મે એ ઘરના તમામ પિતૃઓ ભગવાનના ધામમાં નિવાસ કરે છે. એના પિતૃઓને બીજે ક્યાંય જવું નથી પડતું. અહીંયા આ સંદેશો આપણને એ મળ્યો કે પ્રહલાદ વૈષ્ણવ છે, ભગવાનનો ભક્ત છે, અને ભગવાને માગવા કીધું તો શું માગ્યું? મારા પિતાજીને તમારું ધામ આપો. નકર એના પિતાજીએ એને દુઃખ દેવામાં બાકી નથી રાખ્યું, એને હેરાન કરવાનો બાકી નથી રાખ્યો, છતાં પણ કીધું કે એને તમે તમારું ધામ આપી દો. આ વૈષ્ણવની પરમ વ્યાખ્યા છે કે મારું અહિત કરે એનું પણ ઠાકોરજી તમે સારું કરજો. આવી પ્રાર્થના કરે તો સમજવું આમાં વૈષ્ણવતા પ્રગટી છે. હવે આ સાચો વૈષ્ણવ એ છે કે જે મારું ખરાબ કરે એનું પણ ભગવાન પાસે સારું માગે. ફરી વાર ભગવાને આગ્રહ કર્યો, તું માગી લે તારા માટે. પરમાત્મા પાસે માગ્યું, પ્રભુ આપવું હોય તો એટલું આપો કે મારા જીવનમાં કોઈ અપેક્ષા ન રહે, અને કદાચ અપેક્ષા હોય તો એ કેવળ તમારા દર્શન સિવાયની કોઈ અપેક્ષા ન હોય. મને બીજું કંઈ જોઈએ નહીં ભગવાન.
એ ભગવાન પાસે માગ્યું. પ્રહલાદ ચરિત્રની કથા આપણને બતાવે છે કે તમને જો ભગવાનમાં શ્રદ્ધા હોય તો ભગવાન તમારા માટે ગમે ત્યાંથી પ્રગટ થવા તૈયાર છે. પરમાત્મા માની રાહ ન જોઈ શકા, સ્તંભમાંથી ભગવાન પ્રગટી ગયા છે. કેમ? પોતાના ભક્તના માટે ભગવાન પ્રગટે છે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો. તો એ દ્રઢ ચરણારવિંદમાં ભગવાનના ચરણોમાં ભરોસો રાખીએ તો આપણને પણ પરમાત્મા આપણું કામ કરવા માટે આવવા તૈયાર છે. એ કથા બતાવી. 4 આશ્રમોની વાત બતાવી. બ્રહ્મચર્ય આશ્રમ, ત્યાર પછી બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરીએ એટલે કે સરસ્વતી નદીના કિનારે બ્રહ્મચર્યાસન કરવાનું અને વિદ્યા અભ્યાસ કરવાનો. ત્યાર પછી નર્મદા નદીના કિનારે ગ્રહસ્થી બનવાનું, ગ્રહસ્થાશ્રમ. ત્રીજો આશ્રમ વાનપ્રસ્થાશ્રમ, યમુનાના કિનારે વાનપ્રસ્થાશ્રમ. અને છેલ્લો સંન્યાસ આશ્રમ, માં ગંગાના કિનારે બધું જ છોડીને ભગવાનનું ભજન કરવા બેસવું. એ 4 આશ્રમોની કથા બતાવી. સપ્તમ સ્કંદને વિશ્રામ કર્યો. અષ્ટમ સ્કંદનો પ્રારંભ કરે. એ અષ્ટમ સ્કંદના પ્રારંભમાં એક હાથી પાણી પીવા જાય અને એક મગર એને પકડે. પરિવારના સભ્યો એને છોડી દે. પોતાનું બળ બધું કામ લગાડ્યું, કામ ન આવ્યું અને પછી એને ભગવાનને યાદ કર્યા. આ 4 પગવાળા હાથીની કથા નથી, આ બધી આપણી કથા છે. આ સંસાર એ સરોવર છે. જળ એ ભૌતિક સુખ છે અને પાણીમાં રહેતી મગર એ કાળ છે. જીવાત્મા એ હાથી છે. અને જ્યારે એ જળ પીવા માટે જાય છે, પાણીની ક્રીડા કરવા માટે જાય છે, એ પાણીની ક્રીડા કરવા માટે ગયા પછી મદોન્મત્ત બન્યો. સૂંઢમાં પાણી ભરી ભરીને એકબીજાને ભીંજવે છે. ભૂલી ગયો કે આમાં મગર રહે છે, મને પકડી લેશે તો હું બહાર જઈ નહીં શકું. હાથીમાં બળ બહુ છે. હાથીમાં બળ બહુ છે પણ હાથીને કામ ન આવ્યું બળ. કારણ આ દુનિયાનો નિયમ છે, તમારું બળ જ્યાં ચાલતું હોય ત્યાં જ ચાલે. કમાભાઈ આજે પૂર્વ ધારાસભ્ય અને સાણંદથી અમારે વિરમગામથી કમાભાઈ આવ્યા છે. એકવાર એમને તાળીઓના નાદથી વધાવીએ. સાથે સાથે આજે અમારો છોકરો રવિ આવ્યો છે. જોકે આમ તો તમારો પાડોશી છે, લખતરનો જ છે, પણ હવે એ અમારો છે. આ કથામાં પણ મેં કહ્યું હતું પહેલા દિવસે કે મેં ગયા વખતે જ્યારે પહેલી વખત આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે વજા બાપાની આ જગ્યામાં પહેલી કથા જ્યારે મેં કરી, અહીંયા આ ત્રીજી કથા છે આપણી, પણ પહેલી કથામાં મેં કહ્યું હતું કે દુનિયા બધું આપી શકે, હું તો બીજું શું આપી શકું. એકવાર હું કથા તમને આપીશ અને એ કથામાં હું 1 પણ રૂપિયો લીધા વગર કથા કરી દઈશ. જેમાં મારા સંગીતવાળા આવી ગયા, આ બધું સાઉન્ડ આવી ગયું, બધા શૂટિંગવાળા આવી ગયા, બધા બ્રાહ્મણો આવી ગયા, બધા રસોઈવાળા આવી ગયા, બધો જ સ્ટાફ આવી ગયો. એ લોકોનો જેટલો ખર્ચો થશે 1 રૂપિયો પણ અહીંયા વજા બાપાની જગ્યામાંથી નહીં લઈએ અને કથા તમને કરી દઈશ. હવે મેં તો જાહેર કરી દીધું, પણ આજે આ બધાનો જે કંઈ ખર્ચ થઈ રહ્યો છે એ બધા જ ખર્ચ માટે અમારે કમાભાઈ અને અમારો આ રવિ, આ બેય થઈ અને જેટલો ખર્ચો છે એના મનોરથી એ બન્યા છે. અને અહીંયા જ નહીં, જ્યાં જ્યાં પણ એને મેં સેવાનો આંગળી ચીધી ત્યાં ત્યાં એ લોકોએ પોતાની દેવી સંપદાને વાપરી છે. એમના થકી જે પણ પરિવારે અહીંયા સેવા કરી છે બધાને એકવાર ખૂબ તાળીઓથી વધાવીએ. તમે ભાગશાળી છો બંને બધા જણા કે તમારી સંપત્તિથી આ કથા વચાઈ રહી છે અને એ સંપત્તિથી તમે વિચાર કરો, હજારો લોકો કથામાં બેસીને ભગવાનનું નામ લે છે. આ પુણ્ય કેટલું ભેગું થાય, તમારા ખાતામાં પુણ્ય પડશે. આનું બધું જેને જેને ભગવાનની કથામાં જેને જેને જમાડવા માટે થઈને રસોઈના દાતા બન્યા છે એ બધાયનું પુણ્ય એને મળશે. ભજનનું પુણ્ય એને મળે, ભોજનનું પુણ્ય બીજાને મળે.
આ દૈવી સંપદાનો સદવ્યય થઈ રહ્યો છે એ ગાયોની સેવા માટે. ઉનાળો આવે તો અમારો રવિ અહીંયા વજા બાપાની ગૌશાળામાં આવીને ગાયોને કેરીનો રસ પીવડાવતો હોય. શુભ થાઓ આ સકલ વિશ્વનું એ ભાવના નિત્ય રહે. મારી મૂળ વાત તમને એ કહેતો હતો કે આપણું બળ બધી જગ્યાએ ન ચાલે. સંક્ષિપ્તમાં કહું તો આપણા ચશ્મા બધાને ન પહેરાવાય. આપણા ચશ્માથી આપણને દેખાતું હોય તો બીજાને દેખાશે એવું જરૂરી નથી. આપણું બળ જ્યાં સુધી સીમિત છે ત્યાં સુધી ચાલે. આ ધરતી ઉપર કદાચ બળવાનમાં બળવાન એ હાથી વૃક્ષને ઉખાડી નાખી દે, પણ પાણીમાં જો એ મગરના મોઢામાં પકડાઈ જાય તો પછી હાથી છૂટે નહીં નથી, કારણ કે ન્યા બળ ન ચાલે. અને જ્યારે હાથીને પગ પકડ્યો, હાથણી અને એના બચાવો છોડીને બહાર જતા રહ્યા અને કોઈ એને કામ ન આવ્યું, ત્યારે એણે ભગવાનને યાદ કર્યા. આપણે બધાનું આવું છે, જ્યારે બધેથી હારી જાય ને પછી ભગવાનને કહે કે હે ભગવાન હવે ત્યાં તમે ધ્યાન દો આમાં કંઈક. આ કથા આપણને ઉપદેશ બતાવે છે કે બધેથી હારી જઈને પછી ભગવાન પાસે જઈએ એના કરતાં પહેલેથી ભગવાનના ચરણારવિંદમાં રહીએ તો હારવાનો અવસર જ નહીં આવે. કોઈ દિવસ હારવું જ નહીં પડે કોઈ દિવસ. એક પછી એક અંગ ડૂબી ગયા. नाक कान डूबन लगे कृष्ण को पुकारे. એક પછી એક અંગ ડૂબી ગયા બધા પાણીમાં. જ્યારે છેલ્લે સૂંઢ બાકી રહી અને થયું કે હવે મારું કાંઈ નહીં ચાલે, અને પછી ભગવાનને યાદ કરે છે. આ દુનિયાનો નિયમ છે, માણસમાં બળ હોય ત્યાં સુધી ભગવાનને યાદ ન કરે. પરમાત્માને આપણામાં બળ હોય ત્યાં સુધી યાદ ન કરીએ. આપણે ભગવાનનો હાથ પકડી રાખ્યો. ભગવાન કહે છે મને જવા દો, હવે તમને બહાર કાઢ્યા મેં. સુરદાસજીએ બે હાથ પકડીને ભગવાનને પૂછે છે તમે મારા ઠાકોરજી છો ને? તમે મારા ભગવાન છો ને? ભગવાનને થયું કે આ ઓળખી ગયા હવે. એટલે ભગવાને જરા આમ હાથ છોડાવીને ભગવાન હસતા હસતા દોડવા લાગ્યા. સુરદાસજી એટલું બોલ્યા છે, હાથ છુડા કર જાત હો નિર્બલ જાન કે મોઈ. તમે મારો હાથ છોડાવીને જાઓ છો કારણ તમને ખબર છે હું તમારી પાછળ નહીં દોડી શકું, હું અંધ છું એટલા માટે, હું નિર્બળ છું. હાથ છુડા કર જાત હો નિર્બલ જાન કે મોઈ. હૃદય છુડા કર જાઓ તો મર્દ બખાનું તોય. તમે મારા હાથમાંથી જઈ શકો, મારા હૃદયમાંથી તો જાઓ, ખબર પડે કેમ જવાય છે. પરમાત્મા રાજી થયા. બે હાથનો સ્પર્શ કરાવી આંખો ઉપર આંખની દ્રષ્ટિ આપી ભગવાનને જોયા. પરમાત્માને જોયા પછી સુરદાસને ભગવાને કીધું માગો સુરદાસ, તમને જે જોતું હોય તે આપવા તૈયાર છું. ભગવાનને જોયા પછી સુરદાસની આંખોમાંથી દડ 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 અશ્રુની ધારા વહે. અને એ સમયે સુરદાસે કહ્યું પ્રભુ માગું એ આપશો તમે? ભગવાન કે માગી લો, જે જોતું હોય આપી દઈશ. સુરદાસે કીધું બદલી જતા નહીં હો, તમારો સ્વભાવ બહુ છે બદલી જવાનો, તમે ફરી બહુ જાઓ છો. ભગવાને કીધું માગી લો, જે જોઈતું હોય તો આપી દઈશ. સુરદાસે કીધું પ્રભુ એક કામ કરો, મને આંધળો બનાવી દો, મને પાછો અંધ બનાવી દો. ભગવાન કહે છે કે સુરદાસ, લોકો મારી પાસે માગે કે મને દેખતો કરો, મને દેખતો કરો. મેં તમને સામેથી દેખતા કર્યા અને ઉપરાંત તમને કઈ વરદાન આપવા માંગુ છું, તમારે અંધ થઈ જવું છે? કેમ આવું માંગો છો પાછા? તમે તો દુનિયા ક્યારેય જોઈ નથી, હવે દુનિયા જુઓ. અને ત્યારે રડતા રડતા સુરદાસ એટલું બોલ્યા પ્રભુ બસ મારે એ જ કહેવું છે કે મેં અત્યાર સુધી કશું ક્યાંય જોયું નથી, અને પહેલું વખત તમને જોવાનો વારો આવ્યો ને એ તમને જોયા પછી એમ થાય છે કે હવે બીજું કાંઈ જોવા જેવું છે નહીં. મને આંધળો બનાવી દો આ સંસારમાં, ફરી પાછો મને અંધ બનાવો. આ દુનિયામાં માગવા જેવું હોય તો પરમાત્મા છે વાલા સ્વજનો.
ईश्वर को ही चाहवा और कुछ नहीं चाहिए हमें, चाहिए तो केवल भगवान ही चाहिए हमें। निर्बल बनीने भगवान ने अवाज कर्यो, निर्बल हृदये बलराम पुकार्यो, જ્યારે ગજેન્દ્ર ભગવાનને યાદ કરે, અને આ દુનિયાનો નિયમ છે કે જ્યારે ભીડ પડે અને ભગવાન યાદ આવે એ અંતરમાંથી યાદ આવે. નાભીમાંથી અવાજ નીકળ્યો અને દ્વારિકામાં ગયો. દ્વારિકામાં શબ્દ ગયો, શોર ભયો ભારે, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે, ભગવાન આવ્યા છે ગરુડ લઈને. ચતુર્ભુજ નારાયણ ભગવાન આવ્યા અને આવીને પોતાના સુદર્શન ચક્ર વડે સૌથી પહેલા મગરનું મસ્તક કાપ્યું. હું નામનો ગંધર્વ પ્રગટ થયો. ભગવાને પોતાનો વરદ હાથ હાથીને સ્પર્શ કર્યો. ઇન્દ્રદ્યુમ નામનો રાજા પ્રગટ થયો. બંને જણાને શ્રાપમાંથી મુક્ત કર્યા. એકને દેવલ ઋષિનો શ્રાપ હતો અને એકને અગત્ય ઋષિનો શ્રાપ હતો. આ બંને જણા મુક્ત થયા. ઇન્દ્રદ્યુમ નામના રાજાએ ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરી, કીધું પ્રભુ મારે એક પ્રશ્ન હતો, મને સંશય હતો. કહો રાજા, તમારી પ્રાર્થના કોણે કરી? રાજા, તમે કરી. તમે આવ્યા કોના માટે? તમારા માટે. મેં પ્રાર્થના કરી અને આવ્યા મારા માટે. તો મને એ નથી સમજાતું કે પેલો ઉદ્ધાર તમે આનો શું કામ કર્યો, તો મારો ઉદ્ધાર પેલા કેમ ન કર્યો? તમે બોલાવ્યા મેં, આવ્યા મારા માટે, અને તમે ઉદ્ધાર આનો કર્યો. ભગવાને કીધું, સાંભળો રાજા, તમે મારા પગ પકડ્યા. હા, તો મારો નિયમ છે, મારા પગ પકડે એનો ઉદ્ધાર કરવો. મારી ફરજ છે કે મારા પગ પકડે એનો ઉદ્ધાર કરવો. પણ મેં નિયમ રાખ્યો છે કે જે મારા પગ પકડે એના કોઈ પગ પકડે તો પેલો ઉદ્ધાર એનો કરી દઉં. મારો દાસ બને એનો ઉદ્ધાર કરવું એ મારી ફરજ છે, પણ મારા દાસનો પણ દાસ બને તો એનો ઉદ્ધાર કરવો એ મારો નિયમ છે. એટલે કહ્યું, દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય. હું દાસનો પણ દાસ થઈને રહું એવી કૃપા કરો મારા ઉપર. પરમાત્માએ ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. હરિ અવતાર થયો. ભક્તજનાનામ ક્લેશમ હરતિ ઇતિ હરિ. ભગવાને હરિ અવતાર થયો એ કથા બતાવી. ત્યાર પછી સમુદ્ર મંથન થયું અને એ સમુદ્ર મંથનમાં દેવ અને દાનવ દ્વારા મંથન થયું. મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગના નેત્રા બનાવ્યા. અમૃત માટેનું મંથન હતું, પણ પેલા જ કોળીએ વિષ નીકળ્યું, ભગવાન મહાદેવને આપ્યું. ત્યાર પછી કામધેનુ ગાય નીકળે, ઋષિમુનિઓને આપ્યા છે. ઐરાવત નામનો હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ જાય છે. લક્ષ્મી નીકળ્યા તો સ્વયંવર થયો, ભગવાન નારાયણ સાથે પરણ્યા છે. રત્નો નીકળ્યા, દેવતાઓ લઈ ગયા. મદિરા નીકળ્યો, દાનવોને આપ્યો.
અને જ્યારે ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા, એ અમૃતનો કુંભ દેવતાઓને આપ્યો તો દેવતાઓના હાથમાંથી ફરી પાછો કુંભ દાનવો લઈ ગયા. પણ દાનવોને છેતરવા માટે ભગવાન મોહિની સ્વરૂપ ધારણ કરી દાનવોને છેતરી અને અમૃત દેવતાઓને પીવડાવ્યું. પણ કહેતા ગમે છે કે અમૃત પી અને દેવતાઓ અમર બન્યા, અભય ન બન્યા. આ દુનિયામાં જેને અમર બનવું હોય એ અમૃત પીવે, અને જેને અભય જોતું હોય એ કથામૃતનું પાન કરવા જોઈએ. એ અમૃત માટે દેવ અને દાનવની વચ્ચે યુદ્ધ થયું. પેલા યુદ્ધની અંદર દેવતાઓ દ્વારા દાનવો મરાયા છે, પણ દાનવોના ગુરુ શુક્રાચાર્ય મહારાજે સંજીવની વિદ્યાનો પ્રયોગ કરી અને ફરી પાછા દાનવોને સજીવન કર્યા. એ દાનવોએ આશીર્વાદ લઈ અને વિરોચનનો દીકરો બલિ એ ભગવાનની ગુરુદેવના આશીર્વાદ લઈ અને ફરી પાછા સ્વર્ગ ઉપર ચઢાઈ કરે. અને એ ચઢાઈમાં બીજી વખતના યુદ્ધની અંદર બાબુજીમાં લખ્યું છે કે દેવતાઓ હાર્યા અને દાનવો જીતા છે. એ દાનવો જ્યારે જીતે છે, સ્વર્ગનું રાજ્ય બલિરાજાના હાથમાં આવ્યું. સમય ઘણો પસાર થવા લાગ્યો. આ બાજુ બલિરાજાએ શુક્રાચાર્ય મહારાજને પ્રશ્ન કર્યો કે સ્વર્ગનું રાજ્ય મારી પાસે ટકી રહે એના માટે મારે શું કરવું જોઈએ? તો કહે છે કે એના માટે એક જ સાધન છે, તમે જાઓ અને 100 વિશ્વજીત યજ્ઞ કરાવરાવો, અશ્વમેધ યજ્ઞ કરો. નર્મદા નદીના કિનારે ભરૂચમાં યજ્ઞનો પ્રારંભ થયો. 1-2 યજ્ઞ આમ કરતાં કરતાં 99 અશ્વમેધ યજ્ઞ સમાપન થયા. 100મો અશ્વમેધ યજ્ઞ ચાલે. અને એવા સમયે જો યજ્ઞ સંપન્ન થઈ જાય તો બલિ ઇન્દ્ર બની જાય. એટલા માટે દેવતાઓ ભગવાનને સ્તુતિ કરે અને ફાગણ મહિનામાં 12 દિવસનું પયોવ્રત લઈ અને માં અદિતિ ભગવાનને સ્તુતિ કરે. યજ્ઞ દ્વારા યજન કર્યું અને પરમાત્માને પ્રસન્ન કર્યા. જ્યારે ભગવાન પ્રસન્ન થયા ત્યારે ચતુર્ભુજ નારાયણ ભગવાન યજ્ઞ નારાયણ હતા, એની સ્તુતિ કરતા માં અદિતિ ભગવાનને ગાય છે. યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ તીર્થ શ્રવણ મંગલ નામ ધેય આપન્ન લોક વ્રજિનો પશમોદયાદ્ય ભગવાન મારા દીકરાઓનું દુઃખ આપ દૂર કરો. હવે ભગવાને કીધું, માં અત્યારે હું બલિને કાંઈ નહીં કરી શકું, બલિ મારું યજન કરે છે, આપ કૃપા કરો નાથ અમારા ઉપર. પરમાત્માએ એટલું જ કહ્યું કે તમારું આ કરેલું વ્રત નિષ્ફળ નહીં જાય.